કવાલી ગઝલ અને ભજનમાં પોતાની એક આગવી કળાથી ઢોલ વગાડીને પ્રખ્યાત થયેલા હવે જે વ્યક્તિનું નામ પદ્મશ્રી પુરસ્કાર માટે સિલેક્ટ કરવામાં આવ્યું એટલે કે પસંદ કરવામાં આવ્યું એ જ વ્યક્તિને મતદાન યાદીમાંથી બહાર કાઢવા માટે ભાજપના કોર્પોરેટરે ફોર્મ ભર્યું. ફોર્મ નંબર 7 ભરતાની સાથે જ વિવાદ વકર્યો છે. અપડેટ એ છે કે પદ્મશ્રી પુરસ્કાર માટે જો પસંદગી પામ્યા છે તેવા આમ નામ છે એમનું હાજીભાઈ. હાજી રમકડાનું નામ મીર હાજીભાઈ કાસમભાઈ છે. તેઓને મતદાન યાદીમાંથી દૂર કરવા માટે ભાજપના કોર્પોરેટરે ફોર્મ નંબર 7 ભરતા હોબાળો મચ્યો છે. હાજી રમકડું નામ એ મીર હાજીભાઈ કાસમભાઈ છે. અમે જે વાંધો લીધો છે તેમાં હાજીભાઈ રાઠોડ નામ છે. ભાજપના કોર્પોરેટર સંજય મણવરની આ સ્પષ્ટતા છે. ત્યારે હાજીભાઈ કહી રહ્યા છે કે હું 60 વર્ષથી જૂનાગઢમાં રહું છું. મને ભારત અને ગુજરાત સરકારે પણ એવોર્ડ આપ્યા છે. મારામાં શું કમી છે કે મારામાં શું વાંધો છે જેના લીધે આ અરજી કરવામાં આવી છે. હાજી રમકડું જેઓનું નામ ખૂબ પ્રખ્યાત છે. જૂનાગઢથી અપડેટ સામે આવ્યું છે કે પદ્મશ્રી પુરસ્કારથી જેઓને એનાયત કરવા માટે પસંદગીના લિસ્ટમાં આવ્યા અને એ જ વ્યક્તિને મતદાર યાદીમાંથી બહાર કાઢવા માટે ફોર્મ, પરંતુ સરનેમમાં 19-20 એટલે કે થોડો ઘણો તફાવત હોય જેને લઈને ભાજપના કોર્પોરેટરે ફોર્મ ભરી અને મતદાન યાદીમાંથી બહાર કાઢવા માટે ફોર્મ ભરતાની સાથે આ વિવાદ વકર્યો છે.